સ્વાધ્યાય 6.2 ત્રીજો પ્રશ્ન, જો AB સમાંતર CD, EF લંબ CD, આ AB અને CD રેખા સમાંતર છે એકબીજાને, અને આ EF છે જે CD ને લંબ છે, અને ખૂણો GED, ખૂણો GE અને D આ આખો ખૂણો 126 અંશનો છે. તો ખૂણો AGE શોધો, ખૂણો GEF આ આટલો ખૂણો શોધો, અને ખૂણો FG અને E આ ખૂણો શોધવાનો છે. તો પહેલાં તો આપણને જે વિગત આપેલી છે તે લખી દઈએ. અહીં ખૂણો GED બરાબર 126 અંશ તથા EF લંબ CD, EF એ CD ને લંબ છે. માટે માપ ખૂણો FED આ એકબીજાને લંબ છે એટલે FED આ ખૂણો એ 90 અંશ થાય. હવે આકૃતિ પરથી આપણે જોઈએ તો તમે જોશો કે આ AGE અને ખૂણો GED આ કઈ Z પ્રકારે રચના બને છે. આ બંને યુગ્મ કોણ છે, Z જેવી રચના બને છે. એટલે આ બંને રેખા AB અને CD રેખા સમાંતર આપેલ છે. આપણે પ્રમેય 6.2 શીખી ગયા કે જો બે રેખા એકબીજાને સમાંતર હોય તો તેનાથી બનતા અંતઃયુગ્મ કોણોના માપ પણ સમાન થાય છે. એટલે કે હું આ ખૂણો AGE બરાબર ખૂણો GED લખી શકું છું. લખીએ આપણે. હવે આકૃતિ પરથી ખૂણો AGE બરાબર ખૂણો GED કૌંસમાં લખી દઈએ યુગ્મ કોણો. માટે ખૂણો AGE બરાબર ખૂણો GEDનું માપ એ જેટલું આપ્યું છે તેટલું જ મળે, એટલે કે 126 અંશ. હવે આપણે જોઈએ તો ખૂણો AGE અને ખૂણો FGE એ રેખિક જોડના ખૂણા છે. એક જ રેખા પર આવેલા બે ખૂણા છે એટલે કે રેખિક જોડના ખૂણા છે. એટલે આ બંને ખૂણાના માપનો સરવાળો બરાબર હું 180 અંશ લખી શકું છું. એ પૂર્વધારણા આપણે આગળ જોઈ ગયા છે. એટલે કે ખૂણો AGE વત્તા ખૂણો FGE બરાબર 180 અંશ. તો લખીએ માપ ખૂણો AGE વત્તા માપ ખૂણો FGE બરાબર 180 અંશ કૌંસમાં રેખિક જોડના ખૂણા. હવે AGEનું માપ તો આપણને 126 અંશ મળ્યું, એટલે 126 અંશ વત્તા માપ ખૂણો FGE જે ખબર નથી બરાબર 180 અંશ. માટે માપ ખૂણો FGE બરાબરની આ તરફ 126 છે, બરાબરની પેલી તરફ જાય તો બાદબાકીમાં 180 અંશ માઇનસ 126 અંશ. બાદબાકી કરતાં આપણને 54 અંશ મળશે. એટલે માપ ખૂણો FGE 54 અંશ મળે છે. આ ખૂણાનું માપ આપણને મળી ગયું. હવે બીજા ખૂણાનું માપ આપણે જોઈએ. બે ખૂણા મળી ગયા. હવે આપણે આગળ જોઈએ તો આકૃતિ પરથી તમે જુઓ તો આ GEF છે, આ GEF અને આ ખૂણો FED આ બંને ખૂણાને ભેગા કરતાં આ મોટો ખૂણો બને છે, ખૂણો GED. તો આપણે
લખી શકીએ આકૃતિ પરથી માપ ખૂણો GEF વત્તા માપ ખૂણો FED આ બંને ખૂણાનો સરવાળો આ મોટા ખૂણાનો માપનો જેટલો થાય. આસન્ન કોણો શીખ્યા તે યાદ કરો કે બે નાના ખૂણાનો સરવાળો આપણે મોટા ખૂણા બરાબર લખી શકીએ છીએ. કૌંસમાં લખી દો આસન્ન કોણ માટે માપ ખૂણો GEF આ આપણને ખબર નથી. FED એ 90° થાય છે કારણ કે FE એ CD ને લંબ છે એટલે વત્તા 90° અને માપ ખૂણો GED જે આપણને 126° આપેલ છે માટે માપ ખૂણો GEF બરાબર 126° માઇનસ 90°. 126માંથી 90 બાદ થાય તો 36° મળે છે. માપ ખૂણો GEF 36° થાય છે. તમે જુઓ તો આ યુગ્મ કોણની જોડ બને છે. ઝેડ પ્રકારે રચના બને છે અને બે સમાંતર રેખાથી બનતા યુગ્મ કોણોના માપ સરખા હોય છે એટલે કે AGE પણ આપણને 126° મળે છે. હવે AGE અને FGE એ રેખિક જોડના ખૂણા બને છે અને તેના બરાબર 180° થાય છે. AGE 126 મળે અને બાદબાકી કરતાં FGE 54° મળે છે. આકૃતિ પરથી જોઈએ તો આ જે મોટો ખૂણો છે GED તે આ બંને ખૂણાના માપના સરવાળા બરાબર થાય છે એટલે આ બંનેનો સરવાળા બરાબર મોટો ખૂણો લખી શકીએ જે 126°નો છે. આમાંથી FED 90° છે. બાદબાકી કરતાં આપણને GEF એ 36° મળે છે. આકૃતિમાં જો PQ સમાંતર ST, PQ એ ST ને સમાંતર છે, ખૂણો PQR 110 આપેલ છે, ખૂણો RST 130 આપેલ છે, તો ખૂણો QRS આ ખૂણો શોધવાનો છે. આપણને એક હિન્ટ આપેલ છે કે બિંદુ Rમાંથી પસાર થતી આ બિંદુમાંથી પસાર થતી ST ને સમાંતર એક રેખા દોરો. તૂટક રેખા દોરું છું. આ રેખાને હું CD નામ આપું છું. હવે લખીએ આપણે કે CD સમાંતર ST રચતા CD એ આ CD રેખા એ આ PQ ને પણ સમાંતર થાય છે. CD સમાંતર PQ પણ થાય તથા ખૂણો PQR બરાબર 110° અને ખૂણો RST 130° આપેલ છે. હવે આકૃતિ પરથી જોઈએ તો ખૂણો PQR અને ખૂણો QRC આ અંતઃકોણની જોડ બનાવે છે એટલે કે આ CD એ PQ ને પણ સમાંતર છે અને આ અંતઃકોણના ખૂણા બને છે આ બંને ખૂણા, તો તે બંનેનો સરવાળો બરાબર 180° લખી શકીએ છીએ આપણે. પ્રમેય 6.4 શીખી ગયા કે છેદિકાની એક જ તરફના અંતઃકોણો પૂરક હોય છે એટલે આકૃતિ પરથી માપ ખૂણો PQR વત્તા માપ ખૂણો
QRC બરાબર 180 અંશ થાય કૌંસમાં અંતઃકોણની જોડ 180 અંશ માઇનસ 110 અંશ એટલે 70 અંશ મળે છે. હવે બીજી તરફ જોઈએ ખૂણો TSR અને ખૂણો SRD તે પણ અંતઃકોણની જોડ બને છે. જો C પ્રકારે રચના બને છે તો આ અંતઃકોણોની જોડ પૂરક હોય છે. આ ઉપરનામાં જે કોન્સેપ્ટ છે તે જ સેમ કોન્સેપ્ટ અહીંયા લગાડવાનો છે. એટલે હવે માપ ખૂણો TSR વત્તા માપ ખૂણો SRD બરાબર 180 અંશ કૌંસમાં અંતઃકોણની જોડ. TSR 130 આપેલ છે વત્તા માપ ખૂણો SRD ખબર નથી બરાબર 180 અંશ માટે માપ ખૂણો SRD બરાબર 180 અંશ માઇનસ 130 અંશ બરાબર 50 અંશ મળે. હવે તમને એવું થાય કે આ તો SRD આપણે શોધ્યું, આપણને તો ખૂણો QRS શોધવાનો છે. તો તમે પહેલાં આ રેખા જુઓ. ખૂણો SRD આ એક રેખા બને છે અને જે રેખા હોય તે સરળ કોણ બનાવે છે. ખૂણાના પ્રકાર આપણે જોયા ત્યારે સરળ કોણ જોયો. જે સીધી રેખા હોય છે તે સરળ કોણ હોય છે એટલે કે તેનું માપ 180 અંશ હોય છે. માપ ખૂણો CRD બરાબર 180 અંશ સરળ કોણ. હવે CRD એ તમે જુઓ તો એ આ ખૂણો અને આ ખૂણો આ ત્રણેય ખૂણાના સરવાળાથી આ એક રેખા બને છે એટલે કે આ ખૂણો બને છે. એટલે આપણે આસન્ન કોણો જ્યારે શીખી ગયા ત્યારે જોયું કે નાના નાના ત્રણ ખૂણાથી બરાબર મોટો ખૂણો આપણે લખી શકીએ છીએ. એટલે હું માપ ખૂણો CRD બરાબર માપ ખૂણો QRC વત્તા માપ ખૂણો QRS વત્તા માપ ખૂણો SRD આ ત્રણેય ખૂણાના માપના સરવાળો CRD જેટલો થાય છે. CRD 180 અંશ માપ ખૂણો QRC 70 અંશ આપણે શોધ્યો છે વત્તા ખૂણો QRS જે આપણને શોધવાનો પૂછ્યો છે અને માપ ખૂણો SRD એ 50 અંશ મળ્યું છે. એટલે આગળની જે પ્રોસેસ કરી તે ખૂણાના માપનો ઉપયોગ આપણે હમણાં કરવાના છે એટલે તે અગત્યનું છે. 180 અંશ બરાબર 120 અંશ વત્તા માપ ખૂણો QRS માટે માપ ખૂણો QRS બરાબર 180 અંશ માઇનસ 120 અંશ બરાબર 60 અંશ મળેલ છે જે આપણા પ્રશ્નનો જવાબ છે. સરળ જ દાખલો છે. પહેલાં આ અંતઃકોણોની જોડ લીધી, પછી આ બાજુના અંતઃકોણોની જોડ લીધી અને પછી સરળ કોણ લઈને આ ત્રણેય ખૂણાના માપનો સરવાળો કર્યો અને એ રીતે આપણને ખૂણો QRS મળે છે.